ઈસીટી એટલે કે વીજળીક સારવાર વિશે કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે। એવું મનાય છે કે ઈસીટી એટલે કે વીજળીક સારવાર આપવાથી દર્દી સાવ બધું ભૂલી જાય છે અથવા એનાથી મગજને નુકસાન થાય છે। કેટલાક માનસિક રોગોમાં ઈસીટી એટલે કે વીજળીક સારવારથી ખૂબ જ ફાયદો થાય છે। આ સારવારમાં પહેલાં દર્દીને એક નાનું ઇન્જેક્શન આપવામાં આવે છે કે જેથી દર્દી એનેસ્થેસિયામાં આવી જાય છે, એટલે કે થોડીક સમય માટે બેભાન થઈ જાય છે। એ પછી દર્દીને 1 સેકન્ડ માટે, બરાબર સાંભળજો, 1 મિનિટ નહીં, 1 સેકન્ડ માટે વીજળીક સારવાર આપવામાં આવે છે તેના મગજને, અને એ પછી જે એનેસ્થેસિયાની અસર હોય એ નાબૂદ કરવા માટે થોડી રાહ જોવામાં આવે છે અને એનેસ્થેસિયાની અસર નાબૂદ થઈ જાય છે। આ બધી પ્રોસિજર થતાં લગભગ 5 થી 10 મિનિટથી વધારે સમય લાગતો નથી, અને એ પછી થોડા સમય માટે દર્દી સૂઈ રહે છે અને પછી દર્દી પૂરેપૂરો ભાનમાં આવી જાય છે। આ સારવારની સાઇડ ઇફેક્ટ શું? 1, જે દિવસે આપીએ એ દિવસે કદાચ થોડાક સમય માટે દર્દીને માથાનો દુખાવો થઈ શકે। 2, જે આ સારવાર અપાતી હોય એ દરમિયાન થોડા સમય માટે દર્દી થોડુંક નાનું ભૂલી જાય, પરંતુ આ ભૂલી જવાની પ્રક્રિયા થોડાક દિવસ જ રહે છે અને પછી દર્દીની યાદશક્તિ પૂરેપૂરી પાછી આવી જાય છે। એ રીતે ઈસીટી આપવાથી કોઈ પરમેનન્ટ નુકસાન કોઈ દર્દીને ક્યારેય થતું નથી।